નમસ્કાર દોસ્તો, ટી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ગુજરાતમાં ખોટા દસ્તાવેજના આધારે ઓનલાઈન ચૂંટણી કાર્ડ કાઢવાના રેકેટનો પર્દાફાશ, 3 આરોપીની ધરપકડ। ડોક્ટર હર્ષવર્ધને ભાજપ તરફથી ટિકિટ ન મળતા રાજકારણને અલવિદા કહ્યું, લખી ભાવુક પોસ્ટ। હોળી પહેલા સરકારી કર્મચારીઓને મોટી ભેટ, ઈડીમાં 4% વધારો, 8 મહિનાનું એરિયર્સ મળશે। હાલોલ કોર્ટમાં ચાલી રહેલી કામગીરીનું ગુપ્ત કેમેરા દ્વારા શૂટિંગ કરવાનો પ્રયત્ન કરનાર 2 વકીલો સામે ફરિયાદ। ઈરાને વિદેશી રોકાણકારોને ઉર્જા પ્રોજેક્ટમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું। પોખરણના રણમાં યુદ્ધાભ્યાસમાં સામેલ થશે પીએમ મોદી, ભારતના સ્વદેશી હથિયારોનું થશે પરીક્ષણ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતના નાના મોટા તમામ યાત્રાધામો અને તીર્થ સ્થાનોના સર્વાંગી વિકાસ માટે 595 કરોડના 90 પ્રોજેક્ટ હાથ ધરાયા। ગાઝામાં રાહત સામગ્રી વિતરણ દરમિયાન થયેલા મૃત્યુ અંગે સુરક્ષા પરિષદે ચિંતા વ્યક્ત કરી ઇઝરાયેલી સૈનિકોની સંડોવણીનો ઉલ્લેખ કર્યો। સોમનાથ ભાવનગર પોર્ટેક હાઈવે પર ફરી વિવાદમાં, મોરડિયા ગામ નજીક લોકોનો વિરોધ। ખોડલધામ મંદિર કાગવડના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલના હસ્તે ખોડલધામ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી। વિકાસ કાર્યો અને જનલક્ષ્મી યોજનાઓના લાભ સમાજના તમામ વર્ગના લોકોને મળે તે માટે રાજ્ય સરકાર હંમેશા તત્પર। ટોળા ગામ લેવવા પાટીદાર સમાજ દ્વારા સામાજિક સુરક્ષા યોજનાનું લોન્ચિંગ કરાયું। બનાસકાંઠા બેઠક પર બીજેપીએ પ્રથમવાર મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતારી પ્રોફેસરની પસંદગી કરાઈ। મહાશિવરાત્રીના મેળાને લઈને જૂનાગઢ પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ, 130 ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી। મહેસાણા લોકસભાને લઈને મોટા સમાચાર, નીતિન પટેલે પોતાની દાવેદારી પાછી ખેંચી। કોંગ્રેસના કાળોતરા સાપોએ પોતાની ઇજ્જત વેચી દીધી, હિમાચલના સીએમ સુખુએ બળવાખોર ધારાસભ્યોને લીધા આડે હાથે। બેંક કામદારો માટે ખુશખબર, જૂન પહેલા 5 ડે વીક પગાર વધારાના અમલ પર કેન્દ્ર લીલી ઝંડીની તૈયારીમાં। યુએસએ H1B વિઝા નોંધણી અને અરજી સંબંધિત નવી સિસ્ટમ શરૂ કરી। બળાત્કારીઓને નપુંસક બનાવવા જોઈએ, કોંગ્રેસ નેતાની સરકાર પાસે માંગણી। બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વલસાડ પાસે સૌપ્રથમ 350 મીટરની ટનલ તૈયાર કરવામાં આવી। રાજ્યના ટેકનિકલ શિક્ષણ અધ્યાપકોને CASનો લાભ આપવામાં આવશે, 5000 અધ્યાપકોને ફાયદો થશે। ભાજપમાં 155 ઉમેદવારોની આદિ ફાઇનલ, વારાણસીથી મોદી, ગાંધીનગરથી શાહ, ગ્વાલિયરથી સિંધિયા અને ભોપાલથી શિવરાજને મેદાનમાં ઉતારવાની તૈયારી। ગુજરાતમાં 2022-23માં લીકર પરમિટમાં પાછલા વર્ષની સરખામણીએ 24.8%નો વધારો। પક્ષ પલટા બાદ પ્રથમ વખત પીએમ મોદી સાથે જાહેર મંચ પર દેખાશે નીતિશ કુમાર। આનંદ સરોવરમાં એકઠા થયેલા લીલા કચરાના નિકાલ માટે 18 લાખની રકમ મંજૂર કરવામાં આવી। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ અને જયરામ રમેશને મોકલી નોટિસ। હળવદના માર્કેટિંગ યાર્ડમાંથી ભેળસેળ વાળું જીરું પકડાયું, 142 મણનો જથ્થો સીઝ કરાયો। પીએમ મોદીએ પશ્ચિમ બંગાળને 15,000 કરોડની ભેટ આપી, સંદેશ ખાલી મુદ્દે ટીએમસી પર આકરા પ્રહાર કર્યા। 45 ગામોને નર્મદાના નીર માટે પાઇપલાઇન નાખવાનું ખાતમુહૂર્ત, એક લોલીપોપ છે, વિડીયો વાયરલ કરીને વિરોધ કરતા ખેડૂતો। જનજાતિ સુરક્ષા મંચે પશ્ચિમ બંગાળમાં મહિલા સાથે થયેલ અત્યાચાર વિરોધ કરીને ન્યાય આપવા નર્મદા કલેક્ટરને આપ્યું આવેદન। મમતાના ગઢમાં પીએમ મોદીની ગર્જના, લોકસભા ચૂંટણી 2024 માટે બીજેપીના પ્રચારની કરશે શરૂઆત। અમેરિકામાં તવાઈ બાદ કબૂતરબાજોએ નવો રસ્તો અપનાવ્યો, વિઝા પીઆરના નામે લાખોની વસૂલી।
લોકસભા ચૂંટણી પહેલા ખેડૂતો પર મોદી સરકાર મહેરબાન ખાતર પર આપશે 24,420 કરોડની સબસિડી. ગાઝામાં ભૂખમરાનું ભીષણ સંકટ, રાહત સામગ્રી ભરેલી ટ્રક પર ફાયરિંગ કરીને લૂંટ મચાવવા મજબૂર જનતા. રાજકોટમાં છેલ્લા 1 મહિનામાં દબાણ હટાવવા ઝુંબેશ દરમિયાન 250 કરોડની જમીન ખુલ્લી કરાઈ. યુદ્ધના કારણે યુક્રેનની સંસ્કૃતિ અને પર્યટન પર 19.6 બિલિયનનું નુકસાન. સુરતના હીરા ઉદ્યોગ પર મોટું સંકટ, રશિયન ડાયમંડની આયાત પર G7 દેશોએ આજથી પ્રતિબંધ મૂક્યો. આરટીઆઈ એક્ટનો દુરુપયોગ કરનારા ગુજરાતના 11 શહેરોના 19 લોકો એન્ટી કરપ્શન બ્યુરો માટે સમસ્યારૂપ. મફત અનાજની યોજના ચાલી રહી છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેશે, પીએમ મોદીની મોટી જાહેરાત. ચંદ્ર પર ભારત સાથે બરોબરી કરવા નીકળેલા અમેરિકાનું સપનું રોળાયું, લેન્ડ થતાં જ સ્પેસ ક્રાફ્ટનો પગ તૂટ્યો. હોળી પહેલા મોટો ઝટકો, આજથી એલપીજી સિલિન્ડરના ભાવમાં થયો વધારો. કોમર્શિયલ ગેસમાં ₹25.50નો વધારો. ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર નહીં. નાટોના દેશોને પુતિનની ધમકી, પરમાણુ હુમલાને લઈને આપ્યું મોટું નિવેદન. ધોરણ 10 અને 12ની પરીક્ષામાં ગેરરીતિઓ સામે 33 જેટલા સજાના નિયમો જાહેર કર્યા. રશિયન આર્મીમાં કાર્યરત 20 ભારતીયોને પાછા લાવવાના પ્રયાસો ચાલુ, વિદેશ મંત્રાલયે નિવેદન આપ્યું. ઉજ્જૈનમાં બનેલી વિશ્વની પ્રથમ વૈદિક ઘડિયાળ સામાન્ય ઘડિયાળ કરતાં અલગ. રાજ્ય સરકારનો મોટો નિર્ણય, નવી વર્ધિત યોજના હેઠળ કર્મીઓને હવે સરકારી ફાળો 10ના બદલે 14% કરાયો. ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન પીવી નરસિંહ રાવના જીવન પર બનશે વેબ સિરીઝ, નામ હશે હાફ લાયન. ગુજરાત યુનિવર્સિટીના સંલગ્ન કોલેજના ઘણા વિદ્યાર્થીઓએ ખોટા એબીસી આઈડી બનાવ્યા. કોંગ્રેસે કહ્યું, ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટમાં ભાજપે પોતાની માનીતી કંપનીઓને બિડિંગ વગર જમીન પધરાવી. રાઠવા બંધુઓએ કોંગ્રેસને ટોપી પહેરાવી, ભાજપની ટોપી પહેરી ગીતાબેનના માર્ગમાં કાંટો. ઉત્તર ગુજરાતના કોંગ્રેસના શક્તિશાળી નેતા અને પૂર્વ એમએલએનો પક્ષમાંથી રાજીનામું, ભાજપમાં જોડાયા. રાજ્યમાં છેલ્લા 30 વર્ષમાં એક પણ સરકારી મેડિકલ ખુલ્લી નથી. 5 ખાનગી અને 8 ગવર્મેન્ટ કોલેજ ખોલવામાં આવી. નોઈડામાં ઘર ખરીદનારાઓ માટે સારા સમાચાર, સોસાયટીઓના ફ્લેટનું રજીસ્ટ્રેશન 1 માસથી યાની કે આજથી શરૂ કરવામાં આવશે. ઝારખંડમાં વીજળી 7.6% મોંઘી, રેગ્યુલેટરી કમિશને નવા દરોની જાહેરાત કરી. એઆઈના માધ્યમથી ઇન્કમટેક્સ વિભાગે આપેલી નોટિસ પરત ખેંચવાની નોબત. ખેડૂત આંદોલનમાં પોલીસે ઉપદ્રવીઓ સામે કડક કાર્યવાહી કરશે, પાસપોર્ટ જપ્ત કરશે, સાથે વિઝા પણ રદ કરશે. મોંઘવારીથી ત્રાસીને નસબંધીની મંજૂરી માંગતા સંરક્ષિત જાતિના યુવાનની કલેક્ટરને આજીજી. પશ્ચિમ બંગાળના સંદેશખાલી કેસમાં મુખ્ય આરોપી ટીએમસી નેતા શેખ શાહજહાં છેલ્લા 57 દિવસથી ફરાર.